સવારમાં છે ને આ બ્લોક ચાલુ કરવાની જગ્યાએ શેર પ્લસ સિક્યુરિટી મળી ગઈ છે. તો હું કે છોકરાઓ કેમ છો બધા મજામાં નથી કારણ કે આપણે આપણું જોતા હોય મજામાં જોઈએ. તો મસ્ત મજાની આપણે દ્વારકામાં ત્રીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે. મિત્ર બાકાજી બોલાવે છે, બહારથી બોલાવે છે, બરોબર છે. અને હજી ચા પીવાની બાકી છે. પહેલાં આપણે જવાનું છે કટાણાના દર્શન કરવા માટે. તો બ્લોગમાં બહીને રહેજો, બતાવું તમને બધું. આમ જો જો માણસો ભેગા કર્યા જો ફૂલ બાકાજી કરે. મિત્રો મસ્ત મજા તમે જન્નત દેખાડો એની સાથે આપણે અહીંયા આવ્યા છીએ. આટલું બધું ટ્રેવલિંગ હું તમને દેખાડું મસ્ત મજા. જો ખાલી દ્વારકાધીશની જય. બધા કોમેન્ટ કરી નાખો ભાઈ દ્વારકાધીશની જય. મસ્ત મજાની છે. તમને જન્નત દેખાડી હવે દર્શન કરી આવ્યા, દર્શન કરી લો. અને હવે થોડા તમે ફોટા પાડીએ જય ચા પીવા. હવે આપણે જઈએ હોટલે અને હોટલેથી આપણે કરવાનું ચેકઆઉટ. ત્યાંથી જવાનું આપણે મસ્ત એવું લોકેશન તમને બતાવું. બ્લોગમાં આગળ લગન બને રહેજો. તો હાલો ફટાફટ હોટલે જઈને પછી ચેકઆઉટ કરીએ. તો ભાઈ મિત્રો આપણે આવી જઈએ રૂમે અને મસ્ત મજાનું આમ ચેકઆઉટ કરવા માટે બધું પેકિંગ કરી લીધું છે. આ આપણી બેગ છે અને આ દીપભાઈની બેગ છે. દીપભાઈ જો આમ મસ્ત મજાના બાકાજીથી બોલાવે છે, બરોબર છે. તો હવે આપણે ચેકઆઉટ કરીએ ધીરે ધીરે, પછી તમને મસ્ત એવી જગ્યાએ લઈ જાવ. તો ભાઈ મિત્રો આપણે મસ્ત મજાનું ચેકઆઉટ કરીને આમ તો બેગ લઈને નીકળી ગયા છીએ. તો હવે આપણે અહીંથી રિક્ષા ગોતવાની છે. રબારી ગેટ જવાનું છે ને રબારી ગેટ નથી જવાનું. એ તું બોલમાં લોકેશન આવી એટલે તું એમ બોલ્યો એને પછી ત્યાંથી સામે એમ મને ખબર છે. હાલ આપણે જઈએ. તો તારા બે શબ્દ થઈ ગયા. ભાઈ મિત્રો આપણી ભાઈ ગાડી તો આપણને મૂકીને વહી ગઈ. હવે આપણે હાલીને જવાનું ક્યાં મેળ નહીં આવે છે. નહીં અહીંયા જ્યાં હોય જ્યાં વાડિયું છે દેખાડું ને યાર હું તને. વાડિયુંમાં તું લઈ આવ્યો. વાડિયુંમાં હું દેખાડું ને પાછા આપણે ફેન લોકોને એમ કહેશો કે આપણે કઈ ખારી જગ્યા આ શું છે વાડિયુંમાં. વિશ્વાસ છે ને ભાઈ કેડીઆર ઉપર, કેડીઆર ના કેવું. તો બસ તો ચાલો ભાઈ આ બે ગયેલા અહીંયા ઉપાડવું પડે છે મિત્રો. શું કરવું કે સમજે કેટલું છે હવે. એટલે ભાઈ આ રહ્યું આગળ જ છે. 1 કલાક થી અકાઈશો બસ પણ હવે આ રહ્યું આગળ કેટલું. હા આગળ જ છે. આયુ માને થાવું એટલે હાલ હાલ કહું છું. 1 કલાક થઈ ગઈ. હાલ યાર અહીંયા છે પેલા સારું જોવું હોય તો પછી કઈ કરવું પડે, હાલવું પડે થોડું. કેટલી વાર લાગે. બસ આવી ગયું. તને શું કહેતો હતો? તને હું શું કહેતો હતો? તને દેખાડતો વાર લાગી 1 કલાક હાકાયો. પણ આમ જો ખાલી ગોવાની ફિલિંગ લાવી દીધી. ગોવા જેવું છે. અમે કઈ ને એમાં કઈ ફરક ન પડે. તું માને કોણ યાર અમારું. હાલો હજી તો રહેતા છે પિક્ચર હજી બાકી. અમે દોસ્ત મારા કાળજાના બટકા શું માને યાર હાલ તને દેખાડવાના ખાલી હાલું લીધું છે. હવે કઈ ખાવાનું કરો. કરીએ પણ તમારે કાંઈક હમણાં કહેતા હતા કે હાલીને આવવાનું ને આમ ને તમે ભાઈ પાછા વળી જતા હતા એવું સાંભળવામાં આવ્યું હતું અમને. બહુ તો થો પણ હવે તે રોકી લીધો એટલે પછી રોકી લીધો. તને ખોટું ન લાગે ને એટલે આવ્યો. તારા ભાઈ ખોલી ગયા એમ કે ને. મસ્ત મજાની મેગી મંગાવી લીધી છે અને દીપભાઈ જો મસ્ત મજાના દાબે, બરોબર છે. આપણે હવે ખાવા પીવાનું મસ્ત મજાના હાલે છે. અહીંયા બીચ છે અને અહીંયા ખાવાનો આનંદ લેવામાં આવે છે. મસ્ત મજા આવી ગઈ છે. હવે સાંજની આપણી બસ છે, આપણે એમાં નીકળવાનું છે. તો ભાઈ બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરી નાખજો, બરોબર. તમે શું કંઈ કહેવા માંગો? શું કહેવાનું? સબસ્ક્રાઇબ કોણ કરશે? 2 શબ્દ થઈ ગયા. તો મિત્રો નાહી ધોઈને આવી જાય. હવે મસ્ત કપડાનું ચેન્જિંગ મેજિંગ કરી લીધું. મજાની બોટલ લઈ લીધી છે અને હવે જઈએ હવે આપણે
આપણી જગ્યાએ. તો હાલો ફટાફટ નીકળીએ. મિત્રો મસ્ત મજાના ફોટા પડે છે. લોકેશન ચેક કરો ખાલી ફોટા પાડવાનું. આપણું પાસ કરેલું લોકેશન છે. આમ તો બધે ફોટા પાડે એટલે કાંઈ કોણે પાસ કરેલ છે મિત્રો મસ્ત મજાનું લોકેશન છે. ઓલો જો આમ જો આપણે આપણે હેઠે આવ્યું હોય તો હું બલૂનની વાત કરું તું માણા હેઠે પણ एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी. તો મિત્રો મસ્ત મજાનું અહીંયા શૂટ કર્યું છે. આપણા આઈડીમાં વિડીયો આવવાનો છે બરોબર છે. આપણા આઈડીમાં હો કેડીઆરમાં નહીં. આમ જોઈ લો ખાલી આમ આ લોકેશન ચેક કરો. મસ્ત મજાનું આપણા દીપભાઈ આપણને શૂટ કરી દીધું છે. દીપભાઈ તમારું આઈડી શું છે? ગોરખ્યા દીપ. બધા ફોલો કરી નાખજો ને આપણા આઈડીને ફોલો કરી નાખજો. ધ કેયુર કિંગ. ઓકે એક સવાલ પૂછું બધાને બોલે ભાઈ બોલી. અને ખોટું ન માનતો અને અહીંયા હું ધક્કો મારીને ડૂબાડ દઉં તો અરે હા હું બંકો છું યાર, સમજાજો ને જરાક આને. देखो देखो दरिंदगी चेहरे से टपकती है. नंबर 1 का कमीना है. સીતારામ આમ બોલ ને હમણાં બોલતો હતી. જય સીતારામ. ભાઈ તમને અહીંયા કેવું લાગી રહ્યું છે? બોલ. ભાઈ તમને અહીંયા કેવું લાગી રહ્યું છે? મજા આવે છે કે પછી સમજી જવાનું ઈશારો કાપી છે? સમજને વાલે કો ઇશારા એક ઓપી है. મિત્રો આપણી મસ્તની લક્ઝરી બસ આવી છે. હું તમને દેખાડું હા બસ ગઈ છે. આમ જો આવેલી જાય જો રાઘવ જાય. એ આપણી બસ છે. તમને મસ્ત મજાની છે. હમણાં દેખાડું આવે એટલે તમે એ ડ્રાઈવરે કીધું આમ વાત થઈ ગઈ અમારે. તમે કે શેઠ અહીંયા ઉભા રહ્યો અમે આવીએ. મિત્રો આપણી બસ આવી ગઈ છે. આમ જોવો ખાલી ઘટે નહીં કાંઈ. આમ બસ એટલે આમ બાપ લેવલની બસ છે. હાલો હવે અંદર જઈ આમ જો ઘટે નહીં કાંઈ. દીપભાઈ શું કેવું બસ વિશે? જોરદાર છે. બસ થઈ ગયા બે શબ્દ ભાઈ. બસ કેવી છે? હે મિત્ર આવાજ મારા ખાવતના કટકા. મિત્ર મસ્ત એક નંબર છે. મસ્ત ની આમ લો ઘટે કાંઈ. હાલો હવે સોફા મંડળ બી મિત્રો આપણી બસ હાલતી થઈ ગઈ. આમ જોવો બધા જોવો તમે ખાલી હા બારી બહુ મોટી. પબ્લિક ગાંડું થાય. તું મમરા ખાસ તારા મમરા ભરાઈ જાય. મમરા ખાવાવાળા મમરા ભરી દો. ધ્યાન રાખજો. અમે વગર ખાઈને ભરી દઈએ. વાંધો નહીં, અમને આવડે છે હો. તો મિત્રો આજના વ્લોગમાં તો આપણે બધે રખડીને થાકી ગયા છીએ. કેયુરભાઈ તો અત્યારથી જ હોઈ ગયા. તો હવે આપણે મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધીમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. જય શ્રી રામ.